ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત 15 દિવસનો યોગ સમર કેમ્પનો શ્રીનાથજી સોસાયટી ખાતે સંપન્ન સમારોહ યોજાયો હતો। ભરૂચ જિલ્લા કોર્ડિનેટર બિનીતાબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અને સંચાલક અંજલિ ડોગરા, સહસંચાલક પ્રીતિબેન સોલંકી, સહસંચાલક મંજુષાબેનની દેખરેખ હેઠળ યોગ સમર કેમ્પ 16/5/26 શરૂ કરવામાં આવ્યો હતો, જેના સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, યોગ સંયોજક બિનીતાબેન પ્રજાપતિ, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક જિજ્ઞાસાબેન ગોસ્વામી, હરિપ્રબોધધામ સંસ્થાના વડા મિલિંદભાઈ, બ્રહ્મકુમારી સંસ્થાના અમિતાબેન, રેવા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ નિખિલેશ દેસાઈ, GSYB સોશિયલ મીડિયા સંયોજક ભાવિકાબેન ઠક્કર, ઉપેન્દ્ર ડોગરા, સિનિયર સુપરવાઇઝર એપિગ્રલ લિમિટેડ હાજર રહ્યા હતા। કાર્યક્રમ ગાયત્રી યજ્ઞ સાથે પૂર્ણ થયો હતો। આ કાર્યક્રમમાં બાળકો દ્વારા ગણેશ વંદના અને યોગ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું। બાળકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો અને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રકાશભાઈ મોદી અને અન્ય મહેમાનોએ યોગ પર માર્ગદર્શન વક્તવ્ય આપ્યું હતું। અંજલિબેન અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન। એ ઉપરાંત આ બાળકો કે જેઓ હજુ પાપા પગલી ભરી રહ્યા છે અને એમને આ વેકેશનમાં આવી સુંદર તાલીમ લેવા માટે બાળકો દરરોજ નિયમિત અને જે શરૂઆતમાં જે રજીસ્ટ્રેશનની સંખ્યા હતી એ પ્રમાણે બધા બાળકો અને આ બાળકોને આ કેમ્પમાં મોકલવા માટે એમના માતાઓ પણ સાથે આવ્યા છે। માતાને તત્વ છે કે સ્કૂલમાં તો રોજ વહેલા ઉઠી અને આ બાળકોને મોકલીએ છે, તો આ સારી નવી ઉપાધિ આવી અને આ વેકેશનમાં પણ અમારે આ જ કરવાનું, તો આ એવી માતાઓને અને બાળકોને પણ આવા કેમ્પમાં ભાગ લેવા બદલ